લેતા વાત કરીશું સમાચારની। પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બોગસ યુનિવર્સિટીને લઈને એમએલએ કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। પાટણમાં હનુમાનપુરામાં બોગસ એમકે યુનિવર્સિટી કાર્યરત હોવાનું કહ્યું છે। યુજીસીએ દર્શાવેલ સરનામા પર ફાર્મ હાઉસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે વિધાનસભામાં પણ અનેક વખત રજૂઆત કરાઈ હોવાનું તેમણે જણાવ્યું છે। રાજસ્થાનના કોઈ યાદવને વહેંચી દેવામાં આવી છે, જેને લઈને કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। બોગસ યુનિવર્સિટીને લઈને એમએલએ કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું છે। આજે મેં શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને મળી અને રજૂઆત કરી છે કે રાજ્યની અંદર જે રીતે બોગસ એટલે કે નકલી હોસ્પિટલો ચાલે છે, નકલી ડોક્ટરો ચાલે છે, નકલી અધિકારીઓ ચાલે છે, નકલી કચેરીઓ ચાલે છે, એ રીતે હવે ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને શરમ આવે રીતે નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે। અગાઉ પાટણ ખાતે એમકે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી। વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે। રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની અંદર જે યુનિવર્સિટીનું સ્થળ મંજૂર કરવામાં આવ્યું હતું એ હનુમાનપુરા વડલી ખાતે છે। યુજીસીએ પણ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એની અંદર એનું સ્થળ વડલી હનુમાનપુરા બતાવેલું છે। આજે પણ વડલી હનુમાનપુરા ખાતે ગૂગલ ઉપર સર્ચ કરવામાં આવે એના વિડીયો પણ મેં મીડિયા